આવી રીતની બની છે આપણે સુખડી દેશી ઘી. એકવાર આવી રીતની બનાવવાની ટ્રાય કરજો એટલે તમને છે ને એકવાર આવી બનાવશો ને વારે ખેલે આવી જ રીતની તમે બનાવશો એની ગેરંટી હું આપું. કાં ઘટે નહીં. હવે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનું સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જશે તો હું પણ મજામાં છું. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો હવે છે શિયાળો, એટલે શિયાળામાં તો થોડુંક ગળવાળું ને સુખડી ને એવું ખાવાની તો બહુ મજા આવે. તો આજે અમારા ઘરે છે ને સુખડી બનાવે છે. એ પણ કોણ બનાવે તમને કહું, પ્રતિકના મમ્મી એવું છે. તો આજે અમારે સુખડીની રેસીપી તમને બતાવશું. તો જો એના મમ્મી છે ને અટાણે ટોપરું સીણે છે. કા હા, તો જો આવી રીતનું અમારે ઘરનું ટોપરું છે. બતાવીને ટોપરું કેવું છે. તો આવી રીતનું અમારે ઘરે ટોપરું ભાંગી ને એનો છે ને ભૂકો કરીએ છીએ. જો આવી રીતના ઝીણો ઝીણો ભૂકો કરી નાખીએ ને કરશું તો એમાં સુખડીમાં મજા આવે. તો પહેલાં તો છે ને આ અમે ટોપરું સીણી નાખીએ. કા પતુભાઈ, જય દાદા. પતુ, જય દાદા. હા, આમ જો રમતા હતી ધૂળ ધૂળ થઈ જાય. જો ધૂળથી રમવાનું અમારા ભાઈને વધારે હોય. તો એના મમ્મી આ છે ને સુખડી બનાવે છે. કા તરમી સુખડી બનાવે ને, ખાવાની છે તારે? હા, તો જો આવી રીતની સુખડી બનાવે તો પહેલાં છે ને ટોપરું સીણી નાખે સરસ મજાનું ઝીણું ઝીણું, પછી સુખડી બનાવવાની તૈયારી ચાલુ કરીએ. કા કેમ કે શિયાળામાં છે ને ખાવાની બહુ મજા આવે. તો આ છે ને બધા વિડીયોમાં બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ને આજે અમે બનાવવાના છે સુખડી, એટલે અમારા ગામડામાં સુખડી કઈ રીતની બનાવે એ તમને આજે હું બતાવીશ. એટલે હવે આપણે છે ને બનાવવાની છે સુખડી. તો સુખડી માટે છે ને અમે 2 વાટકા ઘઉંનો લોટ લઈ લીધો છે સાળીને. તો ને હવે 1 વાટકો લેવાનો છે અમારે ગોળ. કા 2 વાટકા લોટ હોય ને તો 1 વાટકો અમારે ગોળ લેવો પડે. તો આવી રીતના અમારે જો ઝીણો ઝીણો ગોળને પણ કરી નાખ્યો છે. ને હવે ઘી લેવાનું છે 1 વાટકો કે 1 વાટકો ઘી. તો આવી રીતના છે ને અમારે ઘીમાં સુખડી બનાવવાની છે દેશી સ્ટાઇલમાં. તો 2 વાટકા ઘઉંનો લોટ, 1 વાટકો ગોળ અને 1 વાટકો ઘી. તો એટલો માપ લઈ અને આપણે સુખડી આજ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આ છે અમારું દેશી ઘી. જો દેશી ઘીનો 1 વાટકો ભરી લઈએ. સુખડી બનાવવા માટે બધી સામગ્રી લઈ લીધી છે. અહીંયા છે ઘઉંનો લોટ, અહીંયા છે ટોપરું અને ગળ અને આ છે ગુંદર એટલે ફુલવડા અને દેશી ઘી. તો બધી સામગ્રી લઈને તૈયાર કરી નાખી છે. ને હવે શું કરવાનું છે આપણે? તળવાનું છે. ગુંદર તળવાનું છે. તો હાલો હવે ગુંદર તળવાનો છે આપણે આજે. તો ગુંદર તળવા માટે છે ને લઈ લીધું છે આપણે તેલ. તેલમાં આપણે પહેલા ગુંદર તળશું. ગુંદર નાખીને આપણે બનાવવાની છે સુખડી. હવે તેલ થઈ ગયું છે તો નાખી દઈએ ફુલવડા એટલે ગુંદર. ગુંદરને પહેલા તળવાનો છે. તો પહેલા ગુંદર તળી લઈએ. હવે લઈ લઈએ થાળીમાં. એટલે પેલા ગુંદર તળીને થાળીમાં લઈ લેવાનું, પછી નાખવાનો છે આપણે ગુંદરને. તો આવી રીતના જો તળીને કમ્પ્લીટલી થઈ ગયો છે ગુંદર. ને હવે આપણે નાખવાનું છે એમાં ઘી. તો તેલમાં નાખી દીધું છે ઘી. તો તેલ ને ઘી બે મિક્સ કરીને આપણે રાખવાનું. એમાં પછી આપણે સુખડી બનાવવાની છે. તો ઘી પણ આપણે ગરમ થઈ ગયું છે કમ્પ્લીટલી તૈયાર. ને હવે એમાં નાખવાનો છે આપણે લોટ. ઘઉંનો લોટ લીધેલો છે ને એ આપણે ઉમેરી દઈશું. તો આવી રીતના ઘીમાં શેકવાનો છે લોટ. સુખડીનો લોટ હોય ને ઘીમાં શેકી નાખવાનો. તો ઘીમાં લોટ શેકાય ને ત્યાં સુધીમાં હું છે ને આ ગુંદરનો ભૂકો કરી નાખું. તો આવી રીતનો છે ને આમ ભૂકો કરવાનો છે. ઝીણો ઝીણો કળશીએથી ઝીણો ઝીણો કરી નાખું. જો ગુંદરનો સરસ મજાનો ભૂકો કરી નાખ્યો છે ને. હજી આમ જો અમારે તો શેકાય છે લોટ. તો આવી રીતનો છે ને ઘી વધારે રાખવાનું લોટ કરતા,
એટલે સડવા દેવાનું છે. તો કા પાકવા દેવું પડશે ને. તો આવી રીતનું જો હજી પાકે છે આપણે સુખડી. જ્યાં સુધી લાલ કલરની આમ થઈ જાય ને બ્રાઉન કલરની ત્યાં સુધી આપણે સુખડીને પકાવવી પડશે. તો જો બ્રાઉન કલર થયો ત્યાં સુધી આપણે પાકવા દીધું છે ને. હવે એમાં નાખવાનું છે ગોળ. કા તો હવે ગળ નાખી દઈએ. થોડો થોડો નાખતા જઈએ. થોડો થોડો નાખીએ ને તો બધા એમાં મિક્સ થઈ જાય. તો હવે ગળ અને લોટ બે મિક્સ થઈ ગયો છે આપણે. હવે એમાં નાખવાનો છે આપણે ગુંદર. નાખી દેવાનું ગુંદર. તો હવે એમાં ગુંદર નાખી દઈએ. તો બધું એમાં ગુંદર આપણે ભૂકો કર્યો હતો ને એ બધો આપણે આમાં નાખી દઈએ. હવે એમાં નાખવાનું છે ટોપરું. તો સરસ મજાનું ટોપરું આપણે આમાં વેણી નાખીએ અને મિક્સ કરી નાખીએ. ટોપરું બધું નાખ્યું હતું ને તો બધું મિક્સ કરી નાખ્યું ને આમ જોતો મોઢામાં પાણી આવી જાય એવી સુખડી બનીને આપણે કમ્પ્લીટલી થઈ ગઈ છે. અને આપણે આ થાળીમાં છે ને આપણે તેલ લગાડીને તૈયાર કરીને રાખ્યું છે. હવે આપણે આ સુખડી બનાવેલી છે ને એ આ થાળીમાં નાખી દઈએ. કા છે ને કાંઈ મોઢામાં પાણી આવવા માંડ્યું. બોલો બનીને તૈયાર થઈ જાય એટલે મોઢામાં પાણી આવવા માંડ્યું. તો આવી રીતની તમે પણ સુખડી બનાવજો એટલે મજા આવશે ખાવાની. ને આમ જો આપણે સુખડીને છે ને હવે થાળીમાં લઈ લીધી છે. થાળીમાં નાખીને હવે આપણે એમાં પતાકા પાડવાના છે. જો આમ આવી રીતની બની છે આપણે સુખડી દેશી ઘીમાં. તો હવે એને આપણે કળશા મદદથી આપણે હેકી કરી નાખીએ. હવે પતાકા પાડવાના છે. ફેમિલી એકવાર આવી રીતની બનાવીને ટ્રાય કરજો એટલે તમને છે ને એકવાર આવી બનાવશો ને વારે ખેલા આવી જ રીતની તમે બનાવશો એની ગેરંટી હું આપું. કેમ કે આ ખાવાની બહુ મજા આવે. અમારે ઘરે છે ને આવી રીતની સુખડી બને. તો હવે છે ને આપણે સુખડી બનાવીને તૈયાર કરી નાખી છે. હવે એમાં છે ને આપણે ચાકુની મદદથી આપણે કાપા પાડવા પડશે. તો સુખડીને છે ને આપણે કાપા પાડી લઈએ આવી રીતના જો ચાકુની મદદથી. સુગંધમાં કઈ ઘટે નહીં હો એવી બની છે. હજી ખાધી નથી ને તો એમ થઈ જાય કે ખાધેરા છે એવી બની ગઈ. ઘી જો ફરતી કર તરે. આવી સુખડી ખાવાની મજા આવે. શિયાળામાં ખાવાની તો બહુ મજા આવે એવી આપણે બની છે. હવે છે ને આ બધાને સુખડી ખાવાની વિતાવળ થઈ ગઈ. તો હવે એને આપી સુખડી ખાવાની. કા હાલો હાલો આપી દઈએ. હાલો તો આપણે છે ને અહીંથી સુખડી આપી દઈએ. નહીં નીકળે તો ભાઈ ને વિતાવળ થઈ ગઈ ને તો જો આપવા માંડ્યા સુખડી. ગરમા ગરમ ખાવાની મજા આવે. ભાઈ ગરમા ગરમ ખાવા માંડ્યા. હા ઠરવા દેવી પડશે. તો અહીંયા પતાકા છે ને છૂટા પડશે એવું છે. હવે હાથ ને હારે તો ફટાફટ હું મારા હાથ ધોઈ નાખું. સુખડી આપણે બનાવી નાખીને હવે ઠરી પણ ગઈ છે. તો ઢેફા બધા છે ને એ હવે ડબરામાં ભરી લઈએ. જો આવી રીતની આપણે સુખડી બની જો છે ને મસ્ત ની ખાવાની મજા આવે. ટોપરું ને ગુંદર ને એવું બધું નાખીને આપણે સરસ મજાની પોચી જો આપણે સુખડી બનાવી છે. ફેમિલી સરસ મજાની સુખડી બની ગઈ છે. તો આવો બધા તમે સુખડી ખાવાના. હવે હું ટેસ્ટિંગ કરું કેવી બની. કાં ઘટે નહીં. હવે પણ મોઢે મૂકતા આમ પીગળી જાય છે એવી બની છે. દેશી ઘીમાં છે સુખડી ખાવાની મજા આવે. તો હવે છે ને તમે ડબરો ભરાય નહીં તૈયાર થઈ ગયો છે. હવે ડબરો ભરીને મૂકી દઈએ. કા બધું સુખડી બની ગઈ છે. તો હવે મારા બા ટેસ્ટિંગ કરે. બાર કેવી લાગે શાખો તો. આયો હવે પતુભાઈ શાખે. બા કેવી લાગે બા?
હે હારા લાગે ટોપરું ને બધું નાખ્યું હાર લાગે કા તો આવી રીતની જો અમારા પતિકભાઈ ના મમ્મી છે ને હુખડી બનાવી હતી બધા ખાય છે જો તો આવો બધા તમે હુખડી ખાવા કાબા હા તો આવી રીતની છે ને અમારા ગામડામાં હુખડી બનાવે ગુંદર તો એમાં નાખે જ તી અને ટોપરું પણ નાખે આમ સમજા એનો ખાધી સારી લાગે હા પાછું ખાઈએ જા પાછું ખાઈએ લે ખાવા જાય જા એ આડી જા કેવી લાગે મસ્ત લાગે વાહ વાહ જો પતુએ મસ્ત કીધું એટલે મસ્ત જ લાગે હા પતુ હા આજે એને મમ્મી હુકડી બનાવી ને ખાય છે એને મજા આવે ગળું ખાવાની મજા આવે કેમ કે ટોપરું નાખેલું છે એટલે મજા આવે એવી રીતનું છે તો આવી રીતની અમારા ગામડામાં હુકડી બનાવે અમારા ઘરે પણ આવી હુકડી બનાવે તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હે ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો હો અને મીઠી મીઠી કોમેન્ટ પણ કરજો કેમ કે આ હુખડી મીઠી હતી એટલે તમે કોમેન્ટ મીઠી કરજો તો જય માતાજી રામ રામ બધાને બાય બાય